हेलो दोस्तों, હું છું એસકે ટેકનોલોજી. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોઈશું કે જો તમે યુએન નંબર ભૂલી ગયા હોય તો કેવી રીતે મેળવવો. તો સૌથી પહેલા આપણે ક્રોમમાં જઈશું અને ક્રોમમાં જઈને ગૂગલમાં જઈને સર્ચ કરીશું ઈપીએફઓ. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અહીંયા આપણે મેમ્બર હોમ પેજ ખોલી દઈશું. અહીંયા એકાઉન્ટ યુએન નંબર પર સર્ચ કરીશું, ત્રીજા નંબરનો ઓપ્શન પર. અહીંયા આપણે મોબાઈલ નંબર નાખીશું. જે બી નંબર તમે કંપનીમાં આપ્યો હોય એ નંબર અહીંયા નાખવાનો રહેશે ને અહીંયા કેપ્ચા નાખવાના. અહીંયા આપણે કેપ્ચા નાખી દઈશું અને પછી સબમિટ પર ઓટીપી પર ક્લિક આપીશું તો આપણા મોબાઈલમાં એક ઓટીપી આવશે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો દોસ્તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવા નવા વિડીયો જોવા મળશે. જો આ યુએન નંબર મળશે પણ જેની કંપનીમાં જોઈનિંગ વખત નીચે ડિટેલ આપી છે સબ આધાર કાર્ડ પ્રમાણે મેચ હશે તો જ યુએન નંબર શોધી શકાશે. એ આપણે ઓટીપી નાખી દઈશું. અહીંયા આપણે ઓટીપી નાખી દઈશું જે આવ્યો હોય. અહીંયા ઓટીપી આવશે, ઓટીપી અહીંયા નાખી દેવાનો રહેશે. જો ગુજરાતીમાં વિડીયો બનાવવાનો એક જ હેતુ છે કે ગુજરાતી ભાઈઓને આમાં પૂરેપૂરી માહિતી મળે. તો ગુજરાતી ભાઈઓને નમ્ર વિનંતી કે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરે, જેથી તમને ગુજરાતી ભાષામાં આવા વિડીયો મળતા રહેશે. ઓટીપી નાખી દીધો. હવે અહીંયા આપણે નાખી દઈશું જે બી તમારી 18માં ડેટ ઓફ બર્થ હોય, જન્મ તારીખ હોય એ નાખવાની. અહીંયા નાખી દઈશું આપણે ડેટ ઓફ બર્થ.
મહિનો અને ઉપર નાખી દઈશું જે બી નામ ચાલતું હોય આધાર કાર્ડમાં એ. અહીંયા આપણે આપણો આધાર કાર્ડ નંબર નાખી દઈશું 16 આંકડાનો. સોરી 12 આંકડાનો. એ કેપ્ચા નાખીને અહીંયા શો કરીશું. તો અહીંયા નંબર આવી ગયો. તો જો તમારે પણ આવી પ્રોબ્લેમ હોય અને ના મળતો હોય તો આ રીતે તમે શોધી શકો છો.